પ્લીઝમાં આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે। ભાજપના પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોરિયાના ભાઈએ ભાજપને અલવિદા કહી અને કોંગ્રેસમાં જોડાયા છે। એટલું જ નહીં, વિવિધ ગામોના 40 જેટલા ભાજપ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ચૂંટણી પહેલા થયેલા પક્ષપલટાથી ડાંગનું રાજકારણ ગરમાઈ ગયું છે। કે એ લોકો પોતાના કાર્યકરોની કિંમત નથી કરતા અને આજે દરેક વિસ્તારના લોકોને સમજ પડી ગઈ છે કે જ્યારે વિકાસની વાત આવે તો એ કોંગ્રેસ જ છે, વિકલ્પ જ્યારે વાત આવે તો એ કોંગ્રેસ છે, જે સૌને સાથે લઈને ચાલવાવાળી હોય તો એ કોંગ્રેસ છે। એટલે આજે ડાંગમાં કોંગ્રેસ વધુ ને વધુ મજબૂત થઈ રહી છે। આજે તમે જોઈ શકો છો કે આ જે ભાજપ જે જૂઠાણા ફેલાવે છે એની સામે પણ અમારો આ જવાબ છે કે દર વખતે ભાજપના આગેવાનો ખોટા મેસેજ આપે છે કે આટલા લોકો જોઈન્ટ થયા, પણ એક ખોટી અફવા હતી।